સટી બોલાવી રહ્યા છે। ત્યારે હવે વિગતવાર આપણે વાત સુરતની કરીએ કે જ્યાં સુરતમાં મેઘરાજાએ બોલાવી છે સટાસટી। સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તાર પાણી થઈ ગયા છે। હજુ ખાડીપુરની પીડા સુરતીઓમાં તાજી છે, ત્યાં મુશળધાર વરસાદે ફરી એક વખત સુરતીઓની મુશ્કેલી વધારી મૂકી છે। ત્યારે જુઓ કે આ અહેવાલમાં કેવી રીતે સુરતના અલગ અલગ વિસ્તાર પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે। મેઘરાજાએ ખૂબ જ ભારે કરી। દક્ષિણ ગુજરાત જળબંબાકાર। પૂરના પાણીમાં ફરી તણાયું સુરત। હવે આકાશી આફતથી ત્રાહીમામ। આ વર્ષે લાગે છે કે મેઘરાજાએ ગુજરાતને સતત ગમરોળવાનું નક્કી જ કરી લીધું છે, કારણ કે હજુ તો જુલાઈ મહિનાના માત્ર 6 જ દિવસ ગયા છે, ત્યાં મેઘરાજાએ અડધી સદીની પાસે પહોંચી ગયા છે। અને હાલ જેવો મેઘરાજાનો મિજાજ લાગી રહ્યો છે તેને જોતા કહી શકાય કે આ વર્ષે વરસાદ જૂના તમામ રેકોર્ડ તોડી નાખશે। મુશળધાર વરસાદને કારણે સુરત શહેરના શું હાલ થયા છે તે આપ જુઓ। કતારગામથી લઈને ઉધના સુધી હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરત શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને સમગ્ર સુરત થઈ ગયું પાણી। અડાજણ, જહાંગીરપુરા, રાંદેર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। કતારગામ, ખટોદરા, પીપલોદ, વેસુ વિસ્તારમાં વરસાદ ખાબક્યો। કોઝવે ખાતે તાપીની જળ સપાટી 6.88 મીટર પર પહોંચી ગઈ। સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ થતા તમામ વિસ્તારમાં પાણીએ પરેશાની વધારી છે। ઉધના લિંબાયત રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાય છે, જો કે અહીં તો ગટરમાંથી કેમિકલયુક્ત પાણી બહાર નીકળ્યું છે। રસ્તા પર કેમિકલયુક્ત પાણી જોવા મળ્યા છે। સુરત શહેરમાં અવિરત ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે કતારગામ કોઝવે રોડ જળમગ્ન જોવા મળ્યો। કોઝવે તરફના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। હજુ ખાડીપુરની પીડાને સુરતના લોકો ભૂલ્યા પણ નથી, ત્યાં ફરી એકવાર સુરતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે, જેના કારણે લોકોમાં મહાનગરપાલિકા સામે આક્રોશ છે। સુરતને સ્માર્ટ સિટી બનાવવાના મોટા દાવાઓ થયા છે, પરંતુ હકીકત એ છે કે માત્ર 3 થી 4 ઇંચ વરસાદમાં જ સુરત શહેર ડૂબવા લાગે છે। મહાનગરપાલિકાનું તંત્ર પણ હવે એ વાત સમજી રહ્યું છે કે લોકોમાં ખૂબ જ આક્રોશ છે, જેના કારણે હવે સુરતના મેયર જ્યાં પાણી ભરાય છે ત્યાં જોવા મળી રહ્યા છે। મેયરે પાણીના તાત્કાલિક નિકાલ માટે અધિકારીઓને આદેશ આપ્યા છે। રસ્તાની બાજુની ગટરોના ઢાંકણા ખોલવા સૂચના આપવામાં આવી છે। અત્યારે ઉધનાની અંદર અમુક ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે મોન્સૂનનો લાભ લઈને। હું ધારાસભ્ય શ્રી ઉધના ઝોનના ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારી સ્થળ પર આવે છે। કઈ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાણી આવી રહ્યું છે, જીપીસીબીને ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક જે ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે તેની પર પગલાં લઈ આ લોકોના જાન સાથે જે ખેલવાડી રહી છે, જે કેમિકલ માફિયા, તેની પર તાત્કાલિક એક્શન લે। ઉધનામાં કેટલાક ડાઇંગના કારખાનાઓ પર આક્ષેપ છે કે તેઓ વરસાદનો લાભ લઈ કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરી રહ્યા છે। કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા ઉધનામાં પાણી ભરાય છે, ત્યારે તંત્રએ કહ્યું કે જો ટ્રીટમેન્ટ કર્યા વગરનું રસાયણયુક્ત પાણી છોડનારા પર કાર્યવાહી થશે। કેમિકલયુક્ત પાણીની અંદર જે ભેળસેળિયું કેમિકલયુક્ત પાણી અહીંયા સોસાયટીઓની અંદરથી સોસાયટીઓના માધ્યમથી એના યુનિટોમાંથી છોડવામાં આવે છે, એ લોકોને સજાના રૂપમાં અમે એમના યુનિટો બંધ કરાવવાના છે, એને સીઝ કરાવવાના છીએ અને એમને ક્લોઝર બી અપાવવાના છીએ। સુરત જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે થઈ છે। મીંઢોળા, પૂર્ણા, અંબિકા, તાપી, ઓલણ અને કીમ નદી બે કાંઠે હાલ જોવા મળી રહી છે। ઓલપાડ તાલુકામાં કીમ નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। મોટા બોરસરા ગામનો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો। માત્ર સુરત શહેર જ નહીં, પરંતુ આસપાસના તાલુકાઓમાં પણ મેઘરાજા મુશળધાર રીતે વરસ્યા છે।
પલસાણા, કામરેજ, બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. બારડોલીથી સુરત જવાના મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાયા છે. હરિપુરા પાટિયા પાસે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે નુકસાન થયું છે. જેસીબીની મદદથી પાણીમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા છે અને ભારે વરસાદ વરસતા દુકાનોમાં પણ પાણી ભરાયા. હવે જુઓ ભેસ્તાનમાં કેવી રીતે મેઘરાજાએ બોલાવ્યા છે ભૂક્કા. સિદ્ધાર્થનગર પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી. મોડી રાતથી પડી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે સમગ્ર ભેસ્તાન પાણી પાણી થઈ ગયું છે. છતાં મહાનગરપાલિકાની કોઈ કામગીરી જોવા નથી મળી રહી. આમ વિસ્તારભરે અલગ અલગ હોય પરંતુ સ્થિતિ એક સમાન છે. સતત પડી રહેલા વરસાદથી હવે લોકો તોબા પુકારી ગયા છે. સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ.